ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખના પદની ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપના ડિમ્પલ રાજ પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે અજીત વસાવા વિજય થયા હતા. શુક્રવારના રોજ ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા અને શનિવારે રજાના દિવસે સભાખંડ ખાતે પ્રથમ 2.5 વર્ષની ટર્મ માટે ખાસ સામાન્ય સભા મળી હતી, જેમાં ભાજપ તરફથી પ્રમુખ પદ માટે ડિમ્પલ રાજ અને ઉપપ્રમુખ પદે અજીત વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી. તો આપમાંથી નર્મદાબેન વસાવા તેમજ અનિલ વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી, જે માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવતા ભાજપના બંને ઉમેદવારોને 26 મત, જ્યારે આપના બંને ઉમેદવારોને 5 મત મળતા ભાજપના ડિમ્પલબેન રાજ પ્રમુખ તરીકે અને અનિલ વસાવા ઉપપ્રમુખ તરીકે વિજેતા થયા હતા. કોંગ્રેસના 3 સભ્યો મતદાનથી દૂર રહ્યા હતા. ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરોએ બંને વિજેતા પ્રમુખ અને ઉપપ્રમુખને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. નવનિયુક્ત પ્રમુખ ડિમ્પલ રાજે મોવડી મંડળનો આભાર વ્યક્ત કરવા સાથે પ્રજાલક્ષી વિકાસ કાર્યને આગળ ધપાવવાની ખાતરી આપી હતી. જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી અને મહામંત્રી પરેશ પટેલે જિલ્લાની જનતાને વિકાસ કાર્યોને પારદર્શી વહીવટની ખાતરી આપી હતી. આ સાથે ભાજપ મોવડી મંડળ દ્વારા ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન તરીકે પ્રવીણભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે મગનભાઈ પટેલ તેમજ દંડક તરીકે મહેશભાઈ રાઠોડના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર જિલ્લા પંચાયત સંકુલ ભાજપ કાર્યકરોના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું. આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તેમજ આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ શ્રી તથા ગુજરાત રાજ્યના આપણા ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ તથા આપણા તેમજ આપણા તમામ જિલ્લાઓના ઉમેદવારશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તથા હોદ્દેદારશ્રીઓ તથા આપણા ધારાસભ્યશ્રીઓ, મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ તેમજ આપણા ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબનો તમામ ભારતીય જનતા પાર્ટીનો હું આભાર વ્યક્ત કરું છું. મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલનો પણ હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. તેમજ આપણા ગુજરાત રાજ્ય, આપણા ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે આપણો દેશ વિકસિત થાય, તે માટે હું વિકાસના કામો માટે પ્રયત્ન કરીશ. અસ્તુ. સિંચાઈ, આરોગ્ય, શિક્ષણ. જેઓ અમારા પ્રમુખ ડિમ્પલબેન છે એ ઝઘડિયા વિધાનસભામાંથી આવે છે, રાજ પાર્ટીથી ચૂંટાયા છે અને ખૂબ યુવા નેતા છે અને અભ્યાસ પણ જેમણે બીકોમ કરેલો છે. ખૂબ સારી રીતે જિલ્લાનું સારી રીતે સંચાલન કરશે. અને ઉપપ્રમુખ તરીકે અજીતભાઈ વસાવા, જેઓ 15 વર્ષથી કોસંબરી ગામના સરપંચ રહ્યા છે અને એમને પણ ખૂબ બહોળો અનુભવ છે, એવા અજીતભાઈની પણ ઉપપ્રમુખ તરીકે નિમણૂક થઈ છે. આ નિમણૂકને અમે બધા ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ થકી અમે એમને વધાવીએ છીએ અને ભરૂચ જિલ્લાની જનતાને વિશ્વાસ અપાવીએ છીએ કે પારદર્શક વહીવટ જિલ્લા પંચાયત તરફથી કરવામાં આવશે. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, GITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.